નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આજના સમયમાં જ્યારે આપણે ચંદ્ર પર પહોંચવાનો ગર્વ કરીએ છીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ યુગની વાતો કરીએ છીએ, ત્યારે પણ દહેજ જેવી પ્રથા જીવંત હોવી ખરેખર આપણા સમાજ માટે શરમજનક છે। લગ્ન જેવો પવિત્ર સંબંધ પ્રેમ, વિશ્વાસ અને સમાનતાની પાયાની ઉપર ટકેલો હોવો જોઈએ, પરંતુ દહેજની લાલચ એ સંબંધને વેપારમાં ફેરવી દે છે, જેમાં સ્ત્રીને વસ્તુ માનીને તેના મૂલ્યનો તોલ રૂપિયા, કાર કે મિલકત સાથે કરવામાં આવે છે। એ માત્ર અન્યાય નથી, પણ સ્ત્રીની અસ્મિતા સામેની સૌથી મોટી અવહેલના છે। હાલના સમયમાં પણ દર વર્ષે હજારો મહિલાઓ દહેજના કારણે જીવ ગુમાવે છે। એ આપણા શિક્ષણ, સંસ્કૃતિ અને કાનૂની વ્યવસ્થાને ખુલ્લો પડકાર છે। દહેજને કારણે થતી હત્યા, આત્મહત્યા કે માનસિક પીડા માત્ર વ્યક્તિગત ટ્રેજડી નથી, પરંતુ સમગ્ર સમાજની સંવેદનહીનતાનું પ્રતિબિંબ છે। આજે જ્યારે આપણે સમાનતા, મહિલાઓનું સશક્તિકરણ અને આધુનિક ભારતની વાત કરીએ છીએ, ત્યારે દહેજ જેવી પ્રથા આપણું માથું ઝુકાવી દે છે। એ બતાવે છે કે ટેકનોલોજી અને વિકાસમાં ભલે આપણે આગળ વધી ગયા હોઈએ, પરંતુ માનસિકતા હજુ પણ અંધકારમય કુરિવાજોમાં ફસાઈ છે। દર્શક મિત્રો, આજે આ વાત એટલા માટે કારણ કે હાલમાં જ એક એવી ઘટના બની જેના દ્રશ્યો તો શું, તેના વિશે સાંભળીને પણ રૂવાંટા ઊભા થઈ જાય છે। ગ્રેટર નોઈડાનો નિક્કી ભાટીનો કેસ આજના સમાજ માટે કડવી ચેતવણી છે। માત્ર 26 વર્ષની નિક્કીનું લગ્ન પછીનું જીવન દહેજની લાલચ અને પતિ સાસરિયાના ત્રાસને કારણે નરક બની ગયું। તેના પરિવારજનોએ લગ્ન વખતે સ્કોર્પિયો કાર, મોટરસાયકલ અને સોનાના ઘરેણાં આપ્યા હતા, છતાં તેના પતિ વિપિન ભાટી અને પરિવારજનોએ સંતોષ ન માન્યો। વધુમાં ₹36 લાખની માંગણી થતી રહી। નિક્કી તેના બ્યુટી પાર્લરને ફરી શરૂ કરવા માંગતી હતી। 21 ઓગસ્ટની રાત્રે ઘટનાએ ક્રૂર વળાંક લીધો। નિક્કી પર પહેલા ત્રાસ ગુજારાયો, તેને મારવામાં આવ્યો, પછી ઘરમાં જ તેના પર જ્વલનશીલ પદાર્થ ઢોળીને સળગાવી દેવામાં આવી। આ ભયાનક કૃત્યને તેના નાનકડા બાળકની આંખો સામે અંજામ અપાયો। એક માં પોતાની સંતાન સામે આગમાં ઝળહળી જાય એવું દ્રશ્ય કલ્પનામાં પણ હૈયું ચીરી નાખે। નિક્કીના પિતા અને પરિવારજનોને જ્યારે આ ઘટના વિશે જાણ થઈ, ત્યારે તેઓએ ખુલ્લેઆમ જણાવ્યું કે સ્કોર્પિયો આપ્યા પછી પણ રૂપિયા માંગવામાં આવ્યા હતા અને એ માંગણીઓ જ અંતે તેની જિંદગી લૂંટી ગઈ। પોલીસે પતિ વિપિન, સાસુ અને ભાભી સહિત પરિવારના સભ્યોની ધરપકડ કરી। વિપિનને કસ્ટડીમાં રાખવામાં આવ્યો ત્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો અને પોલીસની ગોળી વાગતા તે ઘાયલ થયો। હાલમાં તે જેલમાં બંધ છે। આ કેસ ફક્ત એક કુટુંબની ટ્રેજડી નથી, એ આપણા સમાજની શરમજનક હકીકત છે। કાયદા હોવા છતાં દહેજ હત્યા રોજ બને છે, કારણ કે અમલમાં ખામી છે, તપાસમાં વિલંબ છે અને સૌથી મોટું કારણ એ છે કે સમાજ પોતે આ કુરિવાજ સામે પૂરતો મક્કમ ઊભો નથી થતો। નિક્કીનું મરણ માત્ર એક આંકડો નથી, એનું જીવન છે, જે માતા પિતાએ સ્વપ્ન સાથે ઉછેર્યું હતું અને પતિ સાસરિયાની લાલચે તેને ભસ્મ કરી નાખ્યું। આવી ઘટનાઓ આપણને ફરિયાદ અપાવે છે કે આજના સમયમાં પણ દહેજ જેવી પ્રથા કેટલી શર્મનાક છે। જ્યારે દેશ વિકાસ અને પ્રગતિની વાત કરે છે, ત્યારે એક યુવતીને પોતાના જ ઘરમાં પોતાના જ બાળકની સામે સળગાવી દેવામાં આવે છે। એવો વિસંગત સત્ય આપણને અંદરથી હચમચાવી દે છે। દર્શક મિત્રો, માત્ર એક કેસ નથી, આવી તો લાખો નિક્કી દહેજની લાલચમાં સળગાવી દેવાય છે અથવા તો દફનાવી દેવાય છે। ભારતમાં દહેજ પ્રથા આજે પણ એક એવી સામાજિક વાસ્તવિકતા છે જે અનેક પરિવારોના જીવનને છિન્નભિન્ન કરી રહી છે। નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના 2022ના તાજા આંકડા દર્શાવે છે કે તે વર્ષે જ દેશભરમાં દહેજ હત્યાના કુલ 6450 કેસ નોંધાયા હતા। આનો અર્થ એવો થાય છે કે દરરોજ સરેરાશ 2.5 ડઝન જેટલી મહિલાઓ પોતાના પતિ કે સાસરિયા પરિવારની લાલચ અને ત્રાસનો ભોગ બની મૃત્યુ પામે છે। જો આપણે સમયગાળો 3 દિવસનો લઈએ તો લગભગ 54 મહિલાઓ પોતાની જિંદગી ગુમાવે છે। આંકડા માત્ર અંક નહીં, પરંતુ જીવંત વાર્તાઓ છે। કોઈની દીકરી, કોઈની બહેન, કોઈની માતા આ કુરૂપ પરંપરાની ભેટ ચડી જાય છે। 2020માં આવા કેસોની સંખ્યા 6966 હતી, 2021માં 6753 અને હવે 2022માં 6450। ભલે થોડો ઘટાડો જોવા મળે, પરંતુ હજારો મહિલાઓની જાન જતી રહે એ કોઈ રીતે સામાન્ય ગણાય એવું નથી। જો આપણે રાજ્યો પ્રમાણે નજર કરીએ તો દહેજ પ્રથાની સૌથી ભયાનક અસર ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે।
ઉત્તર પ્રદેશમાં 2218 કેસ નોંધાયા, બિહારમાં 1057 અને મધ્યપ્રદેશમાં 518 કેસ. ઝારખંડ, ઓડિશા, રાજસ્થાન અને હરિયાણા જેવા રાજ્યોને જોડીને આ દેશના કુલ કેસોમાંથી લગભગ 80% ફક્ત આ થોડાક રાજ્યોમાં જ નોંધાયા હતા. દર્શક મિત્રો, આ દર્શાવે છે કે અહીં દહેજની પરંપરા કેટલી ઊંડે સુધી ઘૂસી ગઈ છે. દક્ષિણ ભારતની વાત કરીએ તો ત્યાં આંકડા ઉત્તર ભારતની તુલનાએ ઓછા છે, પરંતુ તમિલનાડુ કે કર્ણાટક જેવા રાજ્યોમાં પણ દર વર્ષે અનેક મહિલાઓ દુષ્પ્રથાની શિકાર બને છે. આંકડાઓની વચ્ચે જો આપણે એક વ્યક્તિગત કિસ્સો લઈએ તો તેનો ઘેરો આઘાત અનુભવાઈ શકે. ગ્રેટર નોઈડાની નિક્કી નામની યુવતીનો તાજો કિસ્સો એનું જ જીવંત ઉદાહરણ છે. લગ્ન સમયે પરિવારજનો દ્વારા સ્કોર્પિયો કાર આપવામાં આવી હતી, છતાં પતિના પરિવારજનોએ વધુમાં 36 લાખ રૂપિયાની માંગણી કરી. આ ત્રાસથી નિક્કીએ પોતાનું જીવન ગુમાવ્યું. આવા કિસ્સા દરરોજ કોઈને કોઈ શહેર કે ગામડામાં બનતા રહે છે, પરંતુ મોટા ભાગે સમાચારની હેડલાઇન બનીને જ અટકી જાય છે. કાયદાકીય રીતે ભારત પાસે દહેજ સામે લડવા માટે પૂરતું માળખું છે. 1961માં જ દહેજ પ્રતિબંધ કાયદો બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આઈપીસીની કલમ 304B હેઠળ દહેજ હત્યા અને કલમ 498A હેઠળ દહેજ સંબંધિત ક્રૂરતાને દંડનીય ગુના જાહેર કરવામાં આવ્યા છે. 2005માં મહિલાઓને ઘરેલું હિંસાથી બચાવવા માટે અલગ કાયદો પણ બનાવવામાં આવ્યો. તેમ છતાંય ન્યાય મેળવવામાં મહિલાઓ અને તેના પરિવારને અનેક અવરોધોનો સામનો કરવો પડે છે. તપાસ અને ટ્રાયલમાં ભારે વિલંબ થતો હોવાથી આરોપીઓને સમયસર સજા મળતી નથી. ઘણા કેસોમાં પૂરતા પુરાવા એકત્ર થતા નથી કે પોલીસ તપાસમાં ખામી રહી જાય છે, જેના કારણે આરોપીઓ છૂટી જાય છે. સાથે જ કાનૂની સંસ્થાઓ પાસે પૂરતા કર્મચારીઓ નથી, જેના કારણે આરોપીઓ છૂટી જાય છે. આ કાયદાકીય અવરોધો જેટલા જ ગંભીર છે એટલું જ ગંભીર છે સામાજિક મૌન. ઘણીવાર મહિલાઓ પોતાના પર થતા ત્રાસ વિશે અવાજ નથી ઉઠાવતી, કેમ કે તેમને એડજસ્ટ કરવાની સલાહ આપવામાં આવે છે. પરિવારની ઇજ્જત, સામાજિક બદનામી કે લગ્ન તૂટવાની ભીતિને કારણે અનેક મહિલાઓ ફરિયાદ નોંધાવતી નથી. પરિણામે ઘણા કેસો ક્યારેક પોલીસ સ્ટેશન સુધી પહોંચતા જ નથી અને જે પહોંચે છે તેમાં પણ ઘણીવાર પીડિતાને ન્યાય મળવામાં વર્ષો લાગી જાય છે. આ બધું જોઈને એક પ્રશ્ન ઊભો થાય છે કે આ દુષ્પ્રથા ક્યારે અટકશે? માત્ર કાયદા પૂરતા નથી, કાયદા અમલમાં આવે એ માટે સમાજને પણ બદલાવ લાવવો પડશે. શાળાઓ અને કોલેજોમાંથી જ દહેજ વિરોધી જાગૃતિ શરૂ થવી જોઈએ. સૌથી મહત્વનું છે કે દરેક પરિવારને પોતાના બાળકોના લગ્ન સમયે દહેજની માંગણી સામે મક્કમ ઊભા રહેવું પડશે. આજે આપણે આ આંકડાઓને ઠંડા આંકડા તરીકે નહીં, પરંતુ માનવ જીવનના અંત તરીકે જોવાનું શીખીએ તો કદાચ એમાંથી સાચો સંદેશ મળે. દહેજ પ્રથાને નકારી લગ્નને સાચા અર્થમાં એક સમાનતાભર્યો પ્રેમાળ સંબંધ બનાવવા માટે પ્રયત્ન કરીએ. કારણ કે દહેજ મુક્ત ભારત ત્યારે જ બની શકે જ્યારે સમાજ પોતે આ દુષ્પ્રથાને સંપૂર્ણપણે નામંજૂર કરશે. દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો.